ધન્ય ધરા સૌરાષ્ટ્રની જ્યાં ધુનાણે ગઢ ગિરનાર. પણ લીલી પરિક્રમા જો કોઈ કરે ભાવથી પ્રેમથી તો પછી એની 84 મટી જાય. સૌરાષ્ટ્રની ધીંગી ધરતી અને એમાંય સર્વો સોરઠ દેશ, એમાં જુનાગઢમાં ગઢ જૂનો ગિરનાર જાણે વાદળોથી વાતું કરે હો બાપા. ગરવા ગિરનારની પાવન પવિત્ર ભૂમિકા, જ્યાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, જ્યાં નવનાથના બહેણા છે. આજ તો લીલી પરિક્રમાનો મહિમા ગાવો છે. ગિરનારની લીલી પરિક્રમાનો મહિમા તો અદ્ભુત છે. થાકે મુનિ ધન પંડિતા જેનો વેદ નો પામે. જ્યાં જોગી જોગંધરો સંતો ઋષિ મુનિઓ જપ અને તપ કરે છે. અરે બાપા, જ્યાં જટાધારી સંતો યુગોથી ગિરનારની ગુફામાં, ગેબી ગુફામાં ઓમ નમઃ શિવાયના સાપ સપે છે. હરિ ઓમ તત્સત, જય ગુરુદાસ. હરિ ઓમ તત્સત, જય ગુરુદાસ. હર હર મહાદેવ, હર 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 મહાદેવ. અલાખ નિરંજન, અલાખ અલાખ. જ્યાં ભોળિયાનાથના સાપ સપાય છે. બાપા, આવા સંતોના દર્શન થઈ જાય ને તો ભવના દુઃખ મટી જાય, ભવના ફેરા ટળી જાય. પણ જો લીલી પરિક્રમા આવે ને, હાલો બાપા, હાલો લીલી પરિક્રમામાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરીએ. અને જો કોક ભાગ્યશાળી હશે ને તો એને આવા સંતોના દર્શન થઈ જાય. નવનાથ જ્યાં આવે, જ્યાં ગોપીચંદ અને ભરતુંડી આવે, જ્યાં અસ્વસ્થામાં આવે, અરે ગુરુદત્ત મહારાજ ખુદ જ્યાં પ્રદક્ષિણા કરવા આવે, જ્યાં ભગવાન ભોળિયોનાથ લીલી પરિક્રમા કરવા આવે, બસ સાધુ રૂપે મળે અને ભાગ હોય ને તો એને ઓળખી જાય. આ ગરવા ગિરનારની ભૂમિકા, જ્યાં 18 ભાર વનસ્પતિ, જ્યાં મોરલા ટહુકાર કરતા હોય અને એ ગીરના ગાવાની માલપા આવજુ ડણકું કરતા હોય. ડણકે ગાદે ડુંગરા, નદીએ હેંદળ નીર, પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર ગરવા ગિરનારની ભૂમિકા માથે એવા તપસ્વી સાધુઓ જ્યાં તપ કરે છે, જ્યાં ધૂણે ધૂણે શંખ વાગે અને સંધ્યા ટાણે તો નગારાની દાંડિયેથી આખું ગગન ગાંધી ઉઠે હોય. હાલતના ભૂમિકાના થતા હોય, ભારતની થતી હોય. હે ગરવા ગિરનારને ખોળે લીલી પરિક્રમાઓ થતી હોય. ગિરનારની પરિક્રમા કરવા તો સંતો મહંતો ભક્તો તો આવે, પણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોળિયોનાથ, માં પાર્વતી સહિત આ પરિક્રમા કરવા આવ્યા. આવા કઠણ કળી કાળમાં હજારો શ્રદ્ધાળુ ભક્તો આ લીલી પરિક્રમા કરવા આવે છે. જો એકવાર ગિરનારની લીલી પરિક્રમા થઈ જાય ને તો 68 તીર્થ કર્યાનું ફળ મળે છે. કારણ કે 68 તીર્થ આ ગરવાને ખોળે. હાલો બાપા, હાલો એ મારી બહેનો, એ દીકરીઓ, એ માવડીઓ, હાલો મારા બાપલા, આ ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરી લ્યો. પછી આવો આવો અવસર ફેરી ફેરી નહીં મળે હો. જીવન ધન્ય બની જાય હો. લીલી પરિક્રમા જો એકવાર આ ગિરનારની થઈ જાય તો ગરવાના ખોળે તમે આવો તો માણસનો મેળો ભરાણો હોય, હૈયે હૈયું ગળાતું હોય હો. કારતક સુદ 11 અને દેવ દિવાળી, તેને આપણે તુલસી વિવાહ કહીએ. ઠાકરના લગ્ન થઈ જાય અને તુલસી વિવાહ થઈ જાય પછી તો બધા તૈયારીઓ કરવા મળે હોય. ગામડાની માલપા, પછી શહેરની માલપા, પછી જ્યાં કોઈ રહેતા હોય ને, હાલો બાબા તુલસી વિવાહ થઈ ગયા, ઠાકરના લગ્ન થઈ ગયા, તૈયારી કરો, હાલો હરઠમાં જાય, હાલો જુનાગઢ જાય, ગરવાના ખોળે જાય, દામા કુંડમાં સ્નાન કરશું અને હે લીલી પરિક્રમાનો આનંદ કરીશું. હાલો લીલી પરિક્રમા આવી જ્યાં ગરવો ગઢ દાતાર છે, જ્યાં 84 સિદ્ધના આસન છે, નવનાથ જ્યાં આવે છે, જ્યાં દેવી દેવતા સર્વેનો જ્યાં વાસ છે. એક જ